સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ। જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 3 કર્મયોગ વિશે થોડું મનન કરીએ। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કર્મનો સાચો અર્થ સમજાવ્યો છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જીવનમાં કોઈ પણ ક્ષણે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી। પ્રકૃતિના ગુણો અનુસાર દરેક જીવ સતત કર્મ કરી રહ્યો છે, તેથી કર્મથી ભાગવું યોગ્ય નથી, પરંતુ કર્મને યોગ્ય ભાવથી કરવું એ જ સાચો માર્ગ છે। અહીં ભગવાન નિષ્કામ કર્મનો ઉપદેશ આપે છે, એટલે કે ફળની આશા રાખ્યા વગર કરેલું કર્મ। જ્યારે આપણે આપણા કર્તવ્યને ઈશ્વરને અર્પણ કરીએ છીએ ત્યારે તે કર્મ બાંધતું નથી, પરંતુ જો કર્મ ફક્ત સ્વાર્થ માટે કરવામાં આવે તો તે કર્મ બંધનનું કારણ બને છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહાન પુરુષો પણ લોક કલ્યાણ માટે કર્મ કરતા રહે છે। જો તેઓ કર્મ છોડે તો સામાન્ય લોકો પણ કર્મ છોડશે। એટલે જ દરેક પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ। આ અધ્યાયમાં યજ્ઞ ભાવનો પણ ઉલ્લેખ છે। યજ્ઞનો અર્થ માત્ર હવન નહીં, પરંતુ દરેક કાર્યને પરમાત્માને અર્પણ કરવાની ભાવના છે। જ્યારે આપણે કામની સેવા સમજીને કરીએ છીએ ત્યારે જીવન પવિત્ર બની જાય છે। અંતમાં ભગવાન સંદેશ આપે છે કે કામ, ક્રોધ અને લોભ મનુષ્યના શત્રુ છે। તે જ્ઞાનને ઢાંકી દે છે, તેથી ઇન્દ્રિયો અને મનને વશમાં રાખીને જ્ઞાનના પ્રકાશમાં કર્તવ્ય કરવું જોઈએ। આ રીતે કર્મયોગ આપણને શીખવે છે કે જીવનમાં જવાબદારીથી કામ કરવું, નિષ્કામ ભાવ રાખવો અને દરેક કર્મને ભગવાનને અર્પણ કરવું એ જ મુક્તિનો માર્ગ છે। જય શ્રી કૃષ્ણ। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।